પુષ્પાબેન નામના પ્રભુજી છે, આપણે સાપરથી લાવ્યા હતા. આજથી લગભગ 10-11 મહિના જેવું થયું હશે. અને એને આપણે 8 મહિના ઉપર આશ્રમે સાચવા. એકદમ નોર્મલ થઈ ગયા, બધું સરસ કમ્પ્લીટ થઈ ગયું. એમના પરિવારમાં એના હસબન્ડ હતા, એમનો 20-21 વર્ષનો દીકરો હતો. એમના હસબન્ડ છે એ હાલી ચાલી નથી શકતા, ટૂંકમાં બાકી કંઈ પ્રોબ્લેમ નથી, ખાલી પગની પ્રોબ્લેમ છે. તો એ બેઠા બેઠા કામ કરે છે. કદાચ લાઈવમાં હાજર બી હોય તો કંઈ વાંધો નથી, મને સારું, હાજર હોય તો વધારે સારું. 21 વર્ષનો દીકરો છે એ પુષ્પાબેનને 8 મહિના સાચવા, એકદમ નોર્મલ થઈ ગયા. 8 મહિના દરમિયાન જ્યારે પુષ્પાબેન એમના હસબન્ડને મળવાની, એના દીકરાને મળવાની અપેક્ષા રાખતા, બહુ વધારે એમ રડવા માંડતા, બહુ વધારે જીદ કરતા, તો એમને એવું થતું, અમે કેસ ટુ કેસ છે ને ડિસિઝન લેતા હોય કે પરિવારના સભ્યોને મળવા દેવા છે કે પરિવારના સભ્યોને મળવા નથી દેવા એમ. એટલે ઘણી વખત એમ થાય કે બેન તમે લાઈવમાં એમ કહો છો પરિવારના સભ્યો મળવા આવતા નહીં એમ, પણ કેસ ઉપર આધાર હોય. અમુક વ્યક્તિને પરિવારના સભ્યોને મળવા દેવાથી રિકવરી આવતી હોય, અમુકને ન મળવા દેવાથી રિકવરી આવતી હોય. એટલે જેવા કેસમાં જેવી જરૂરિયાત હોય એવી રીતે અમે એ કેસને હેન્ડલ કરતા હોય. તો પુષ્પાબેનના કેસમાં પરિવારના સભ્યોની સતત ઝંખના હતી કે બેન મારા દીકરાને મળવું છે, મારા ધણી વગર હું રહી ન શકું, હું જીવી ન શકું. એટલે 8 મહિનામાં અમે અઢળક ફોન કર્યા, રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે પુષ્પાબેન સાથે ફોનમાં વાત કરો, એને તમે મહિને દિવસ મળવા આવો. એ નોર્મલ થતા જાય છે, ઓકે થતા જાય છે. તો હવે તમે થોડુંક એમાં ધ્યાન દો, તો એ તમે થોડોક સપોર્ટ કરો, અમે થોડીક કેર કરીએ, તો એ વ્યક્તિ જલ્દી સાજું સારું થઈ જાય, તો તમારો ઘર પરિવાર સચવાઈ જાય, તમે સચવાઈ જાઓ. 8 મહિના દરમિયાન કોઈ વ્યક્તિ ન મળવાયું, નો ફોન કર્યા. હું સામેથી ફોન કરું તો એ ભાઈ લિટરલી એમ જ ફોન ઉપાડીને કહેતા બોલ બોલ ગાંડી એમ. અને મેં ઘણી વખત એવું કીધું કે તમે આ શબ્દનો ઉપયોગ ન કરો, ભલે તમે પ્રેમથી કરો છો, કદાચ તમારો એના પ્રત્યેનો પ્રેમ હોય ને તમે બોલ બોલ ગાંડી કહેતા હોય, પણ એને એવું લાગે છે કે મારો ધણી મને ગાંડી સાબિત કરે છે એમ. એટલે મહેરબાની કરીને તમે આવા કોઈ શબ્દનું પ્રયોજન ન કરો, જેથી કરીને એ વધારે માનસિક ન થાય. એ એવું વિચારી લે છે કે મને ગાંડી ગાંડી કરી અને બાપ દીકરો બે આશ્રમમાં મૂકી ગયા છે. એટલે તમે પ્રેમથી કહેતા હોય તો અત્યારે ન કહો, કારણ કે માણસને છે ને શબ્દ છે ને બહુ અસર કરી જતો હોય. અને જ્યારે માણસ ખરેખર અંદરથી એ મહેસૂસ કરતો હોય કે હું પાગલ નથી, અને જ્યારે સમાજ અને દુનિયા એને ગાંડો સાબિત કરી દે અને ગાંડાના શબ્દો પ્રયોગ કરે ને, એટલે એ વધારે ડિપ્રેશનમાં મુકાય. પછી 8 મહિનાના અંતે અમે એને રિક્વેસ્ટ કરી અને ઘરે મોકલા. હવે એ ભાઈ છેલ્લા 15 દિવસથી એ ભાઈને ફોન કરતા આવડે છે, જયદીપભાઈ ફોન ઉપાડતા હશે, ઠીક છે, એને ખબર છે કે વોટ્સઅપ બીજો મારો પર્સનલ નંબર એ ભાઈ પાસે છે, તો એ મને ફોન કરી શકે, મેસેજ ટાઈપ કરીને કરી શકે. પણ એવું નથી કરતા, એ ચિઠ્ઠીઓ લખે છે. અને આગળની ચિઠ્ઠીમાં એ મેં મૂકી છે, આજે મેં મારી સિક્યોરિટી માટે મૂકી છે. મને પોલીસ ફરિયાદ દાખલ કરતા આવડે છે, પણ મને એમ થાય છે કે એ ભાઈ હાલી ચાલી નથી શકતા, તો મારે નિવેદન માટે એને બોલાવા તો ખરા ને કે ભાઈ આ તમે આવું લખીને મોકલ્યું હતું. એ ભાઈએ મને આગળ એવું લખીને મોકલ્યું છે કે અમે પુષ્પાથી કંટાળી ગયા છીએ ને પુષ્પામાંથી અમે તકલીફમાં મુકાઈ ગયા છીએ, અને પુષ્પાથી અમને છોડાવો અને અમને આત્મહત્યા કરવાના વિચાર આવે છે. ને તો ભાઈ તમારા પરિવારનું સભ્ય છે, તમારી ઘરવાળી છે, તમારો 21 વર્ષનો દીકરો છે, તો પરિવારના સભ્યોની જવાબદારી એને સાચવવાની આવે. તમે નથી સાચવી શકતા તો કાંઈ વાંધો નહીં, સંસ્થા કાંઈ ના નથી પાડી. મેં એને એ કીધું હતું કે મને બીજ પછી યાદ કરાવજો, બીજ પછી હું ગોઠવી દઉં છું કંઈ પણ એમ. આજ સવારમાં એણે 7 વાગ્યામાં મને મેસેજ કર્યો, 7:09. કેટલું વિચારો તમે, એને કેટલું આયોજનપૂર્વક ચિઠ્ઠી લખી છે, ઉપર સમય લખ્યો છે, સમય સવારે 7 વાગે, તારીખ 10, આ કયો મહિનો હાલે, 10/2/2025, અને પછી નીચે લખ્યું છે કે મને પુષ્પામાંથી છોડાવો એમ. હું જનરલી 10 વાગ્યા પછી મોબાઈલ વોટ્સઅપ ખોલું નથી ખોલતી, પણ આજ મારે સવારમાં હું વહેલી ઉઠી ગઈ હતી, કામ હતું ને, એટલે મેં વળી મોબાઈલ ખોલ્યો, કારણ કે અશોકભાઈ આવી ગયા છે રાજકોટ. એટલે મેં કીધું લાવ સવારમાં ભાઈને, સાંજે ભાઈને પપ્પાની લોકો બધા ઘરે જમવા આવવાના છે, તો મેં કીધું બધું કામકાજ પતાવી લો અને રૂટીન મારું મોબાઈલનું કામ છે એ બધું પતાવી લો. સવારમાં 7 વાગ્યામાં મેં એનો મેસેજ જોયો, એટલે મેં ફોન કર્યો. એ ભાઈએ મને એવું કીધું કે અમે 4 દિવસથી સૂતા નથી એમ, એટલે અમને બહુ તકલીફ છે અને મારો મગજ ઠેકાણે નહોતો. એટલે તમારો મગજ ઠેકાણે ન હોય, તમે સૂતા ન હોય,
એટલે કોઈ પણ વ્યક્તિને આવા ચિઠ્ઠીઓ લખી લખીને ઇમોશનલ બ્લેકમેલ કરવાના? તમે 4 દિવસથી નથી સૂતા, અમે 4 વર્ષથી નથી સૂતા. તમારે તમારું ઘરનું એક સભ્ય સાચવવામાં તમને આત્મહત્યા કરવાના વિચારો આવે અને એને લઈને તમે ચિઠ્ઠીઓ લખી લખી અને તમે કોઈ એવી વ્યક્તિને મોકલો છો કે જે ખૂબ લાગણીશીલ છે, જે તમારા દરેક પ્રશ્નોને શાંતિથી સાંભળે છે, તમારા માટે રાત દિવસ દોડે છે, વિચારે છે, તમારા ઘરના સભ્યોની જવાબદારી તમારે સંભાળવાની છે. તો એ વ્યક્તિ રાત દિવસ જાઈ ગયે છે અને રાત દિવસ દોડી અને તમારા ઘરની વ્યક્તિને હાંચવે છે, એને આવા ઇમોશનલ ટોર્ચર કરવાના? આ ચિઠ્ઠીનો મતલબ શું થાય? કાલ સવારે ઈ ભાઈ કોઈ પણ પ્રકારનું આડું અવડું પગલું ભરે એના કોઈ પણ પ્રશ્નોને લઈને, તો સાબિત તો એવું જ કરે ને કે અમે જલ્પાબેનને આવી ચિઠ્ઠીઓ લખી લખીને મોકલી હતી એમ, પણ જલ્પાબેને અમારા કેસમાં કાંઈ ધ્યાન ન દીધું એમ. એટલે મારે તો તમારા પારિવારિક પ્રશ્નોના નિવેદનો લખાવવા માટે મારે અડધી રાત્રે તમે ગમે ત્યાં ગમે એ પગલાં ભરી લ્યો એટલે મારે દોડતું થવાનું એમ, મારે વાહે હળિયું કાઢવાની. હજી હું ભલાઈ રાખીને એવી વિચારું છું કે મારે આની અરજી ન દેવાય એમ, કે ભાઈ બિચારા એક તો ખુરશીમાં છે અને મારે હું આજે લખાવા જાઉં કે આવા મેસેજ કરીને મને માનસિક ટોર્ચર કરે છે એટલે નિવેદન લખાવા ધક્કો થાય. આ લાઈવ એટલા માટે કરવું પડે છે કે સંસ્થા સારી રીતે નિસ્વાર્થ ભાવે કાર્ય કરે છે, તો ઇમોશનલ ટોર્ચરિંગ કરીને બ્લેકમેલ કરવાનું તો હેરાન કરવા દો, બંધ કરો. એ તો તમારી સ્વતંત્રતા માટે કે તમારી માનસિક તકલીફોને લઈ અને મેં એવું કીધું હતું એને કે ભાઈ હું બીજ પછી કંઈક ગોઠવી દઉં છું અને હું એવું વિચારતી હતી છેલ્લા અઠવાડિયાથી કે ભાઈ થોડીક સગવડતા કરીને પુષ્પાબેનને હું તેડી આવું, પણ મારી તબિયત બરોબર નહોતી, મને સરખું નહોતું, માં આશ્રમે હરમડિયા કામની દોડાદોડી હતી. તો થોડું જરૂરી છે કે તમે લોકો જ્યારે મને ફોન કરો ને મેસેજ કરો તો હું સેલ્ફ મારીને તમારા લોકેશન સુધી પૂગી જ જાઉં. તમારા પરિવારના સભ્યો તમારાથી 5 દિવસ નથી હંચવાતા, તો એના માટે સંસ્થા કે જલ્પાબેન થોડા જવાબદાર છે કે તમે અડધી રાત્રે એમ કહો આવો એટલે મારે હાજર જ થઈ જવાનું. યાર, મારું શરીર છે, મારો સમય છે, મારે દીકરી છે, મારે પરિવાર છે ને ઘર છે. હું કાંઈ હાવ એકલી રખડતી તો રજડતી વ્યક્તિ નથી ને કે તમે ગમે ત્યારે કયો ત્યારે હું હયાતને હાજર જ, કે મારે હેલિકોપ્ટરની જેમ 108ની જેમ દોડીને આવતું જ રહેવાનું એમ. એટલે ખાસ આજનું લાઈવ છે ને એના માટે કર્યું છે કે પ્લીઝ પરિવારના સભ્યોની જવાબદારી તમારી છે. સંસ્થા તમને સાથ સહકાર અને મદદ કરે છે તો એને ફોન કરાય, એને જાણ કરાય, અપડેટ લેવાય. પણ આવી ચિઠ્ઠીઓ લખી લખીને મોકલવાની કે અમને આત્મહત્યા કરવાના વિચાર આવે છે અને અમને પુષ્પામાંથી છોડાવો અને પુષ્પા અમને બહુ તકલીફ આપે છે અને અમે જીવવા જેવા નથી રહ્યા અને અમારી જિંદગી આવી થઈ ગઈ છે, અને કાંઈ વાંધો નહીં, ચલો એનોય મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ ઉપર સમય લખો, તમે તારીખ લખો, એ બધું લખીને સાબિત શું કરવા માંગો છો? કે કાલ સવારે કાંઈ પણ તમે માનસિક પરિતાપને લઈને આડાવડા પગલાં ભરો તો હું જલ્પાબેન જવાબદાર છે? ન કરે નારાયણ. અને સમય છે ભાઈ, માણસ ક્યારે હું કરે ને એનો કાંઈ ભરોસો નહીં. કાલ સવારે ભાઈ કાંઈ પણ પગલું ભરી લે એની પારિવારિક કે એની માનસિક કે એની કોઈ પણ મેટર હોય એને લઈને, તો આ ચિઠ્ઠીઓ નીકળે એમાં સાબિત શું થાય? કે જલ્પાબેન મારે તો ધક્કો ખાવાનો જ ને કે બેન આમાં શું હતું, તમને કેમ આ બધી ચિઠ્ઠીઓ લખી છે એમ. એટલે મારે તો નિવેદન કરવા હળિયું કાઢવાની જ ને, કારણ વગરની. એક તો 8 મહિના કોઈ પણ પ્રકારને આપણે કઈ એની પાસે 1 રૂપિયો દાને નથી લીધું, 1 રૂપિયો એનો કાંઈ ખાવા પીવા રહેવાનો ખર્ચોય નથી લીધો. 8 મહિના આપણે રાત દિવસ અથાગ પ્રયત્ન કરી અને એને સારા સ્વસ્થ જે કંઈ પણ ઈશ્વરના નિર્માણને આધીન થતા હતા એ કરી અને ઘરને પરિવારને મોકલી દીધા. તો આ ચિઠ્ઠીઓ લખી અને તમે કંઈ પણ પગલું ગતકડું ખાલી કરો ને, ખેલ મરવાનો કાંઈ ન કરો ને તોય મારે તો પોલીસ સ્ટેશન હળિયું કાઢવાની નિવેદન લખાવવા માટે થઈને. એટલે મહેરબાની કરીને છે ને, અમે પરિવારવાળા કેસ મારે લાઈવ એટલે કરવું પડે. પરિવારવાળા કેસમાં લોકો છે ને બહુ રિક્વેસ્ટ કરતા હોય, ઘણા લોકો એમ કે તમને દુઆ મળશે, કરો ને. એટલે ભાઈ તમારા પરિવારનો સભ્ય છે, તમે કરો ને તમને દુઆ મળશે. સંપત્તિમાં તમને જરૂરિયાત છે, નાના બાળકો હોય તો કે અમે દત્તક લઈને હાંચવી લઈએ, તો તમને ગઈઢા બુઈઢા છે એ શું નડે છે એમ. એ જાણવા જોગ ફરિયાદ કરીશ ને ઉમેશભાઈ, તો એ ભાઈ ખુરશીમાં બેસીને કંઈક ટ્રાન્સપોર્ટની ઓફિસમાં નોકરી કરે છે, તો એને નિવેદન આપવા માટે ધક્કો થશે. મારે આજે સોશિયલ મીડિયા લાઈવ કરીને કાંઈ મગજમારી કરવી જ નહોતી, કારણ કે હું હજી સવારે જ નક્કી કરીને નીકળી હતી ઘરની બહાર લાડોને ડ્રોપ સ્કૂલે કરવા ગઈ ત્યારે કે આજે આખો દિવસ કંઈ બોલવું નથી, આજ મગજને શાંતિ અને મૌન રાખવું છે. ત્યાં 7 ને 9 એનો મેસેજ ટાઈપકો, અને મેં વળી આજે સવારમાં વોટ્સઅપ ખોલ્યું, નહીંતર હું છે ને 10 વાગ્યા પછી જ નોર્મલી મારું વોટ્સઅપ ઓપન કરું છું એમ. એટલે હવે છે ને એક આના માટે ચિઠ્ઠી પણ ભાઈ વોટ્સઅપમાં મોકલે, કેમ સ્વીકારવી નહીં મને કયો?
એ વોટ્સઅપમાં બોલપેનથી ચિઠ્ઠી લખીને મોકલી શકે, તો એ વોઇસ મેસેજ કે મારો પર્સનલ નંબરમાં મોકલી છે પાછી, તો મને કોલ ન કરી શકે. અને મેં એને મેસેજમાં કીધું છે કે બીજ પછી હું કંઈક ગોઠવી દઉં છું એમ, તો મને ફોન કરાય કે બેન હવે કંઈ થતું હોય તો અરેન્જ કરી દો. આવા મેસેજ કરવાના. સમય સવારે 7 વાગે, તારીખ 10/2/2025, અને નીચે આખો પેરેગ્રાફ મેં વોટ્સઅપમાં મૂક્યો, આમાં ફેસબુકમાં બધું મૂક્યું છે કે આવી રીતે શું કામ કોઈ માણસને ટોર્ચર કરીને હેરાન કરવાનું યાર. અને ન કરે નારાયણ કાલ સવારે કંઈ પણ પગલું ભરી લે તો આ ચિઠ્ઠીયું તો એ મૂક્યું હોય, એટલે મારે તો પોલીસ સ્ટેશને નિવેદનોમાં હડિયું કાઢ્યા કરવાની, મારે મારું કામ છોડી અને આ જ ધંધો કરવાનો એમ. કેટલીક વખત ઉમેશભાઈ પોલીસ સ્ટેશને કેટલીક અરજીઓ દેવા જવાય, રોજ એવી કંઈક ને કંઈક રામાયણ ઊભી હોય કારણ વગરની. કંઈ ગુનો કરીએ છીએ હે, અમે તમારી લાગણી સમજીએ, તમારી માનસિક તકલીફોને સમજીએ, તમારા પરિવારના સભ્યોને અમે સ્વીકારી લઈએ કે કાંઈ વાંધો નહીં, હાલો અમારું તો આ કામ છે, અમે તો એકનાય ગોવાડ અને હોનાય ગોવાડ, કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં હાચવીએ, ઈશ્વર હાચવે છે એમ. કે ભાઈ હાલો એના પરિવારના સભ્યો શાંતિથી જીવી શકતા હોય અને એને એના જીવનમાં કંઈક શાંતિ મળતી હોય, તો આ વ્યક્તિ ન્યા હેરાન થાય એના કરતાં ભલે બિચારું આશ્રમે રહ્યું. પણ એનો મતલબ એવો છે કે જે વ્યક્તિ તમારી દરેક પરિસ્થિતિમાં સાથ સહકાર અને રાત દિવસ તમારા ઘરના સભ્યોને હાચવે, કોઈ પણ પ્રકારની તમારી પાસે અપેક્ષા રાખ્યા વગર, એને તમારે આવી રીતે ચિઠ્ઠીઓ લખીને મેસેજ કરીને ફોન કરીને રગડવાના. અમને દુઆઓ મળે છે, અમે તો કાંઈ કોઈ ઉપર ઉપકાર નથી કરતા, અમે તો એક માનવતાના નાતે આ કર્મ કરવામાં અમને આનંદ આવે છે એટલે કરીએ છીએ, ઈશ્વરને સાક્ષી રાખીને. પણ એનો મતલબ એવો છે કે તમારા માનસિક પરિતાપોનો ભોગ પણ અમને બનાવો. ચિઠ્ઠીઓ શું કામ લખ્યું? મને બહુ આ વસ્તુમાં હું બહુ સજાગ અવસ્થાએ હું છે ને જોવા ઊંડાણપૂર્વક કે ચિઠ્ઠીઓ માણસ કાલ સવારે કાંઈ કરે ને એટલે આ સાબિતી થાય હો કે ભાઈ જલ્પાબેનને અમે આ ચિઠ્ઠીઓ લખી અને મોકલ્યું હતું. ભલે મારી ઉપર કાંઈ એક્શન ન લેવાય, અને મને લેવાય તો કાંઈ ફેરાય નથી પડતો, હું તો હાજર થઈ જાઉં અડધી રાત્રે બોલાવે તો. પણ આમાં સમય બગાડવાનો છે અમારે કે કામ કરવાનું? ખાલી ખોટા નિવેદનો માટે હળિયું જ કાઢવાની, કા નિવેદનો હળિયું કાઢવાની, કા અરજીઓ માટે હળિયું કાઢવાની? શું કામ આવું કરવાનું? એટલે છે ને આજે તમારા બધાને એક રિવ્યુ જોઈએ છે કે હવે માત્ર છે ને આશ્રમ ઉપર મારે સ્ટ્રિક્ટલી એક્શન એવા લેવા પડશે કે કાં માત્ર ને માત્ર બિનવારસી પ્રભુજી જેની આગળ પાછળ હાવ કોઈ નથી ને એને લઈએ, નિરાધાર છે એને, અને કા પરિવારના સભ્યોને આવા કેસોમાં જરૂર પડે ને લેવા પડે ને તો હું એવું લખાણ કાયદેસર વકીલનામું કરાવીને લખાવીશ કે હવે તમે આજે છે ને ટાઢા પાણીની ડોલ લઈને આ વ્યક્તિ નામનું નાઈ નાખો, અંતિમ સંસ્કારના હકે હું લઈ લઈશ કે હવે અંતિમ સંસ્કાર કરવાય આવવું નહીં, કાલ સવારે દુનિયામાં ન હોય તો, અને મળવા તો ધક્કો જ ન ખાવો. નેકી કરીને દરિયામાં નાખી દે બેન. હું તો કોઈ ઈશ્વરના શરણોમાં એવી અપેક્ષા નથી રાખતી કે આ કર્મનું ફળ મને કે મારી દીકરીને મળે એમ, બરાબર? હું ખાલી છે ને મારા રસ્તે હાઈલા કરું છું. મેં કોઈ દિવસ સમયની કે શરીરની કે ફળની કે કાંઈ અપેક્ષા કે પરવાહે નથી કરી કે મારું શું થશે, કે મારી દીકરીનું શું થશે, કે સમય કેવો આવશે, કે મને આનું કેવું ફળ મળશે એમ. પણ તકલીફ ત્યાં પડે છે કે શાંતિથી જે રસ્તે કામ કરવું છે ને કામ થતું નથી, અને રોજ આવી નહીં નવી એકાદી ઘો આવી જાય. એટલે છે ને આમાંથી બે વસ્તુ નક્કી થાય છે. બ્લોક કરી દઈએ પણ ચિઠ્ઠીઓ તો લખીને રાખી છે ને ભાઈ એને. મારે બેમાંથી એક જ નિર્ણય લેવો પડે હવે, કાં ખાલી બિનવારસી કે જેની આગળ પાછળ હાવ કોઈ છે જ નહીં એને જ લઈએ, અને કાં પરિવારવાળા સભ્યને લઈએ ને તો લખાણ કાયદેસર એવું લઈએ કે એક પણ વખત મળવા તો બહુ દૂરની વાત છે, પણ આ વ્યક્તિ હયાત નહીં હોય ને તો અંતિમ સંસ્કારના હક તમને નથી, બરાબર? તમે જે દિવસે મને સોંપો છો એ જ દિવસે ટાઢા પાણીયા નાઈ નાખો કે અમારે આ, હું પ્રેસ નોટ દેવડાવીશ, યાદ રાખજો, પરિવારવાળા કેસ આવા આવશે ને મારી પાસે તો પ્રેસ નોટ દેવડાવીશ કે અમારે આ વ્યક્તિ આરે કાંઈ લેવા દેવા નથી, આજથી આ વ્યક્તિ અમરધામ આશ્રમને સોંપી દીધો, આજથી અમારે પારિવારિક લોહીના દરેક સંબંધો અહીંયા પૂરા થઈ જાય છે, તો અમે શાંતિથી કામ કરી શકશું, નહીતર હક લેવા નહીં દઈએ. રોજ કેટલાક સમજાવવાના, ફોન ન કરો, મળો નહીં, ઘરે ધક્કા ન ખાઓ, પણ એકેય વસ્તુ અસર જ નથી થતી કોઈને. મેં મૂક્યું છે, આખું વાંચજો. મને મજા નથી આવતી આટલી ઉગ્ર થવાની કે આટલું બોલવાનું, મારા શરીરને મગજને તકલીફ પડે છે, પણ આ વસ્તુ ન કરીએ ને તો કાલ સવારે કંઈ પણ એક્શન લે, કંઈ પણ પગલાં ભરે, કારણ કે લોકો છે ને ગતકડા મારા જીવનમાં મેં જોયા છે થતા. ગતકડા કરીને રોજ હળિયું તો અમારે જ છેલ્લે કાઢવાની રહી. અમારે કાંઈ ગુનેગાર છીએ?
કે આજે તમારી તકલીફોને લઈને તમે અમને ઇમોશનલ બ્લેકમેલ કરો, તો મારો સ્વભાવ એવો છે કે ગોયરું હાલને આજે એ 2 જણા છૂટી જાય, ઓલું બિચારું વ્યક્તિ છે પ્રભુજી હેરાન થાય છે, એને આશરો મળી જાય તો હું લઈ લઉં, કે આપણે બીજા કોઈ સામું પરિવારના સભ્યો સામું નથી જોવાનું, જે વ્યક્તિ હેરાન થાય છે ને એને જોઈને લઈ લ્યો. ઓલી પ્રોપર્ટીમાં જે વિલમાં સિગ્નેચર કરાવવા આવ્યા હતા ને, એ ભાઈ લાઈવમાં કદાચ હાજર હોય, જોઈ લેજો, એના અમે રિપોર્ટ મેળવા. એ મકાનમાં આ ભાઈ આશ્રમમાં જે જિજ્ઞેશભાઈ છે એ ભાગીદાર છે, એનો હક હિસ્સો છે, સાક્ષી નથી. ભાવિકભાઈ અમે સ્ટેમ્પ ઉપર બધુંય લખાણ કરીએ છીએ કે આ વ્યક્તિની પારિવારિક માલ મિલકત સંપત્તિ આરે સંસ્થાને કાંઈ લેવા દેવા નથી. અમારે તમારું 1 રૂપિયો કે 1 ચોખાનો દાણો દાનમાં જોતો નથી. પણ અમે આવા પરિવારના સભ્યો હોય ને, એમાં જ્યારે ખાસ કરીને સ્ત્રીની જાત હોય અને ઘરે બાળકો હોય ને, તો અમારી એક એવી અપેક્ષા હોય કે પાછા એ સ્વસ્થ થઈને એની બાળક પાસે રહીએ, કેમ કે એક માને એના બાળકની ઝંખના હોય. એક માં હું છું ને એટલે મને સમજાય કે હાઈ જે આપણી દીકરીનું મોઢું જોવા ન જડે તો આપણને કેટલી અંદરથી તકલીફ પડે એમ. એટલે મને એમ થાય કે પરિવારના સભ્યો સાથે વાત કરવા દેવાથી એનામાં રિકવરી આવતી હોય ને, તો પરિવારના સભ્યોની જીદ કરે જે વ્યક્તિ, તો અમે 2 રીતે સાયકોલોજીકલ જોતા હોય કે પરિવારના સભ્યોથી વાત કરવાથી એનામાં મગજમાં કેટલું પરિવર્તન આવે છે એમ. એટલે આપણે મળવાનો આગ્રહ રાખીએ, વાત કરવા દઈએ. આપણે એમ કહીએ કે ભાઈ તમે 2-5 દી ઘરે રહી જાઓ, 5-10 દી આશ્રમ ઉપર રાખો. પણ આ બધું જોતા જોતા હવે મને એવું લાગે છે કે આ જગતને કાંઈ લેવા દેવા જ નથી, જલ્દી છુટકારો જોઈએ છે કે અમને આમાંથી નવરી ના કરો, તમારે જે કરવું એ કરો, તમારું જે થવું હોય થાય, અમને આમાંથી છૂટા કરી દો એટલે અમે આઝાદ. તમે 4 દીના ઉજાગરામાં કંટાળી ગયા, તમને નૈત નવા વિચારો આત્મહત્યા કરવાના આવવા માંડ્યા, તમારું મગજ કંટ્રોલ ઉપર ન રહે એવા તમે લખાણ કરી કરીને મોકલો. મને પાછું કીધું એટલે મને કે 4 દીનો ઉજાગરો છે ને એટલે મારું મગજ ઉપર કંટ્રોલ નહોતું. અમે તો 4 વર્ષમાં કઈએ હુઈએ ને કઈએ ઉઠીએ ને કેમ હુઈએ ને અમને ખબર છે, છતાંય અમે તો કોઈ દિવસ એવી ફરિયાદો નથી કરતા કે તમારા પરિવારના સભ્યો અમને કનેડે છે તો પાછા લઈ જાવ એમ. હું પરિવારના સભ્યોને ત્યારે જ ફોન કરું કે એ નોર્મલ મોડમાં આવી ગયા હોય અને એ પરિવારના સાથે રહેવાની ઝંખના કરતું હોય, તો હું એને એવું કહીને મોકલું કે 15 દી અહીંયા રાખો, 15 દી પછી પાછું ન હચવાય તો તમે તમારા આશ્રમ લઈ જશે, મને કાંઈ વાંધો નથી અહીંયા રાખવામાં. પણ 15 દી અહીંયા 15 દી અહીંયા રહે ને તો માણસ સાજું થઈ જાય. દરેક લોકોને પરિવારના પ્રેમની હૂંફની લાગણીની જરૂર છે. અને જો આ હજી નહીં સમજીએ ને તો આવનારા 5-10 વર્ષમાં છે ને કોઈનું અત્યારે નથી ને, પણ અત્યારે તો ખાલી છે જ નહીં, પણ આવતા સમયમાં બધા માનસિક બીમાર થઈ ગયા હશે. પુષ્પાબેનના પરિવારના સભ્યોને જાણો છો કેવા છે એ ખબર છે. એટલે બેન આજે છે ને હું લાઈવ ન કરત, કારણ કે હવે મગજ થાકે છે આટલું બધું ડીપલી બોલી અને મગજમારી કરીને. શાંતિથી કામ જ કરવું છે. હું તો એવું વિચારતી હતી હજી કાલે કે હાવ પથારી બસ કેસ હોય ને એમાં આખો દી એની પીડા આપણે લઈ ન શકીએ, પણ એની માથે રહીને ઓછી જરૂર કરી શકીએ, એની સેવા કરીએ, એને હાંચવીએ. કારણ કે સૌથી વધારે જરૂર છે ને પથારી વસ છે ને એને આપણી છે. હાલતા ચાલતા ને તો ઘણા બધા આશ્રમ છે, એ ખવડાવશે પીવડાવશે સાચવશે, પણ હાવ પથારી વસ છે ને એવા લોકોને મારો જે વિચાર છે ને મારા જે સેવા કરવાના ભાવ છે એમાં મને એવું થાય કે મારી જરૂર એ લોકોને છે જે હાવ પથારી વસ છે ને એને. પણ આ પરિવારના સભ્યોએ તો છે ને હાવ મગજના દહીં કરી નાખ્યા છે. 2 છે એકના વગરના, એને દાદ નથી દેતા કે ભાઈ સરકાર શું કરે આમાં? સરકાર કાંઈ ના કરે ભાઈ. ઈ બાબતે કાલે 100 નંબરમાંથી ફોન કરાવીને અમે ખાલી અરજી કરવા ગયા હતા જેતપુર પોલીસ સ્ટેશનમાં. ઈ કે અમારામાં ન આવ્યા, ક્રાઇમ કરીને આવ્યા હોય. પાછા ઈ તો ન કર્યું, 100 નંબરમાં ફોન નહોતા કરવા દેતા. એ ભાઈ થોડાક ઢીલા હતા અને હું અહીંયા પહોંચી શકું એમ નહોતું, નહીતર હું એ લોકોને જવાબ દેત કે આ તમારું કામ છે, આ તમારે કરવાનું છે. આપણા સરકાર પાસે નારી સુરક્ષા ગૃહ, ભિક્ષુ ગૃહ કેન્દ્ર, બાલ આશ્રમ બધું છે, પણ છતાંય મારે એ બાબતે એટલે ચર્ચા નથી કરવી કે મને કોણ શું કરે છે એનાથી કાંઈ ફેર નથી પડતો. મારે હું કરવાનું ને એટલું જ. આજે જ સવારે જીમમાં વોકિંગ કરતા કરતા હું પાનબાઈના ભજન સાંભળતી હતી, ત્યારે હું વિચારતી હતી આવું કે મારે મારી જાતને જ જોવાની છે કે મારે શું કરવું છે. જેને જે કરવું હોય એ કરે, જેને જ્યાં જવું હોય ત્યાં જાય, જેને જેમ રહેવું એમ રહે. મને કાંઈ ફેર પડતો નથી. મારા જીવનમાં મારું લક્ષ્ય શું છે કે વધુમાં વધુ સારા કાર્ય મારા હાથે થાય એટલા મારે કરવા, અને એમાંય મારું
સૌથી ગ્રેટેસ્ટ મિશન કોઈ હોય ને તો સૌથી ગંભીર બીમારીવાળા, પથારીવશ અને સાવ બિનવારસી, કે જેની આગળ પાછળ કોઈ જ નથી અને જેને મારા મદદની કે મારા સપોર્ટની જરૂર છે ને, મારે એવા લોકો માટે જ જીવવું છે. એ ભલે હાવ હળી ગયા હોય, ગમે એટલી ગંભીર બીમારી લાગુ પડી ગઈ હોય, હાવ પથારીવશ હોય, લોહી પરુ હાઈલા જતા હોય ને, એની આગળ પાછળ કોઈ ન હોય ને, જેને મારી જરૂર છે ને, ત્યાં અમારે પૂગવું છે. હું આજે એ વિચારતી હતી કે કેશુબાપાને બોલાવી અને કેશુબાપાને કહું કે એક ધારા 52 પદ છે ને પાનબાઈના, આપણે એક ધારો એનો સત્સંગ કરવો છે, ભલે ગમે એટલો લાંબો હાલે. એમાંથી મારે બીજું કંઈ નથી જોતું, મારે એટલું જ જોવું છે કે મારે શું કરવાનું છે ને મારે ક્યાં જવાનું છે. જગતમાં કોણ શું કરે છે, કોણ ક્યાં જાય છે, કોણ શું બોલે છે, કોણ શું વિચારે છે, કોણ શું જોવે છે, મને કાંઈ લાગતું વળગતું નથી. મારું કર્મમાં મારે ક્યાં ઊભું રહેવાનું છે ને મારે ક્યાં અટકવાનું છે, મારે ક્યાં આગળ જવાનું છે. ત્યાં હવારમાં છે ને ભાઈએ મગજની પથારી ફેરવી નાખી. મને એ અસર નથી કરતી, પણ મેં મારી સિક્યોરિટી માટે લાઈવ કર્યું છે. જરૂર પડશે તો હું પોલીસ સ્ટેશનમાં અરજી દેવા જઈશ, પણ ન્યાય મને હજી છે ને મારો સ્વભાવને મારી દયા નડે છે કે હું પોલીસ સ્ટેશનમાં હમણાં અરજી દેવા જઈશ ને કે આ ભાઈ મને આવી રીતે વોટ્સઅપમાં ચિઠ્ઠીઓ લખીને ટોર્ચર કરે છે કે ઇમોશનલ બ્લેકમેલ કરે છે, તો નિવેદન લખાવા બોલાવશે પોલીસ એને. અને એ ભાઈ ખુરશી ઉપર બેઠા બેઠા ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ઓફિસ વર્ક કરે છે. એટલે અહીંયા મને દયા આવી ગઈ કે એને ગાડી બંધાવી, ગાડી બંધાવવાનો ખર્ચો દેવો, નિવેદન લખાવા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન મારે લાગુ પડે તો ધક્કો ખાય. એટલે બે વસ્તુ મને વિચાર આવતી હતી કે હું આ દયા ખાઉં છું એમાંય હું ક્યાંય ભૂલમાં તો નથી ને, કે દયા ડાકણને ખાય હાડું, આ એના જેવું છે. અને જો હું દયા ન ખાઉં ને કાલ સવારે એ કાંઈ એક્શન કે કાંઈ પગલું નાનકડું કાંઈ કરે, એની પરિસ્થિતિ શું હોય આપણને શું ખબર. અને પરિસ્થિતિ એટલે મેં ના પાડી હોય ને પરિસ્થિતિ ઊભી થાય તો અલગ વાત છે. મેં કીધું કે ભાઈ હું તમને કંઈક બીજ પછી સગવડતા કરી દઉં. 31 તારીખે બીજ ગઈ, 1 તારીખે હું પરબ ગઈ, 2 તારીખે હું દવાખાનામાં દાખલ થઈ, 3-4 દિવસે તો હું હમણાં આશ્રમે પરમદી એના પહેલાં 1 દિવસ કામ હતું જરૂરી નીકળી, કાલે નીકળી. તો કોઈક માણસ સ્વસ્થ થાય, સ્ટેબલ થાય, પછી એને લેવા જાય ને. ત્યાં સુધીમાં તમે આવડા પેરેગ્રાફો લખો, અમને આત્મહત્યા કરવાના વિચાર આવો, અમને આ પુષ્પામાંથી છોડાવો. કેમ તમારે સંસાર ભોગવવો તો, ઘર બાંધવું તું, સમાજની સામે લગ્ન કરવા હતા, તેથી તમને આવા વિચાર ન આવ્યા? આ જ વસ્તુ આપણી હારે થઈ હોય તો શું થાય? ઘરનું કોઈ સભ્ય બીમાર પડે, માનસિક અસ્થિર થાય અને તકલીફો આપે એટલે ટૂંકા રસ્તા ગોતવા જ માંડવાના, જલ્દી અમને આમાં છુટકારો મેળવો એમ. મેં મારી સિક્યોરિટી માટે જ આજે લાઈવ કર્યું છે કે ઉમેશભાઈ રાવલ કેવી કંઈક સરનેમ છે, મને સરનેમ નથી ખબર, સાપર, એની કંઈ પણ પરિસ્થિતિને આધીન કોઈ પણ પગલાં ભરે ને તો અમરધામ આશ્રમ, સાથી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ કે જલપા પટેલ કોઈ પણ વ્યક્તિ જવાબદાર નથી. અને આ એટલે કરું છું કે અરજી ન દેવી પડે. અરજી દઈશ તો હમણાં ધક્કો થશે એને ખોટો નિવેદન લખાવવા માટે. અને કેટલીક અરજીઓ દેવાની આવી રોજ એક લપાવતી જ હોય. પોલીસ સ્ટેશનમાં પોલીસવાળાને બીજા ઘણાય કામ છે આ આપણી મગજમારીઓ સિવાયના. સવારને છે ને નાસ્તો કરવાનો વારો ન થયો, પોલીસ સ્ટેશનની ડાયરીમાં નોંધ કરાવી દઉં. મને એમ થાય ભાઈ કોઈ મોટી મેટર નથી, હમણાં જાવ એટલે 5 મિનિટમાં અરજી કરીને આવતી રહું. કેટલીક વાર કરશું? આ તો રોજની રામાયણો છે. આના કરતાં કંઈક એવા એક નિર્ણય ઉપર આવી જઈએ કે માત્ર ને માત્ર બિનવારસી 1 વર્ષ માટે છે ને આપણે માત્ર બિનવારસી પ્રભુજીને જ લઈએ. જે રોડે રખડતા ભટકતા એકલવાયું જીવન જીવતા હોય ને એને. પારિવારિક કેસ 1 વર્ષ સુધી લેવા જ નથી. નવો આશ્રમ કમ્પ્લીટ થઈ જાય પછી કંઈક આપણે લીગલ બંધારણ છે ને એક સ્ક્રિપ્ટ તૈયાર કરાવશું એડવોકેટ પાસે. એ સ્ક્રિપ્ટને આધીન જે લોકોને મંજૂર હશે ને એ મૂકી જશે. બાકી થયું, બીજું શું કરવાનું? મગજ પાકી જાય. મને એમ થાય કે હાડું આપણે સેવા કરવા નીકળ્યા છે, આપણે કંઈ બાંધવા થોડા નીકળવા. આ જિંદગી બાંધવા માટે આપી છે કે રોજ લપવું કરવાની કોઈ યારે? આ કિંમતી સમય છે બધો મારો, 1-1 મિનિટનો ને 1-1 કલાકનો, કે જેને મારી જરૂર છે ને ત્યાં હું પહોંચું. જેને મારી જરૂર છે ને એના માટે હું મારા શરીરને સાચવી અને એનામાં હું ધ્યાન દઉં. કાલે અમે મળ્યા હતા એક બેન, મેં એને એ જ કીધું કે બેન હું મારા શરીરમાં મારા ખાવા પીવામાં એટલું બધું ધ્યાન રાખું છું કે હું હાજી આવીશ ને તો હું કેટલાય લોકો માટે રાત દિવસ દોડી શકીશ. અને મારે દોડવું છે એના માટે કે જે હાવ પથારી વસ છે.
અને એટલે મેં આશ્રમ પર રહેવા જવાનું નક્કી કર્યું કે હું અહીંયા રહું ને તો આખો દિવસ હું પ્રભુજી માથે સતત રહી શકું. ત્યાં સુધી મેં નક્કી કર્યું છે કે હું 2-4 કલાક આશ્રમના કચરા, પોતા, વાસણ, કપડાં, રસોઈ કરીશ. મારા હાથે જેટલું થાય એટલું કરીશ. પ્રભુજીને નવડાવીશ, ધોવડાવીશ. મારાથી જે કંઈ પણ પ્રભુજી માટે થશે એટલું હું મારા સમયનું યોગદાન આપીશ, મારા શરીરનું યોગદાન આપીશ. હું આશ્રમ ઉપર રહીશ ને તો થશે. હું અહીંયા રાજકોટ રહીશ તો હું એટલું બધું કામ મારે જે મારા હાથે કરવું ને નહીં થાય એમ. કોઈ વ્યક્તિ હું કોઈ ઉપર ઉપકારે નથી કરતી. મને આ કાર્યમાં આનંદ આવે છે એટલે કરું છું. પણ કોઈ વ્યક્તિ દિલથી કરે છે ને તો એને ઇમોશનલ ટોર્ચર ન કરાય. એની પરિસ્થિતિ સમજાય. આપણે 4 દીમાં થાકી જતા હોય આપણા પરિવારના સભ્યથી, તો જેને તમારા પરિવારના સભ્યો હારે કાંઈ લેવા દેવા નથી, ખાલી ઈશ્વરની દ્રષ્ટિમાં ઈશ્વરને સાક્ષી રાખીને સારા ભાવથી સારું કાર્ય કરે છે, એને તો હક લેવા દ્યો. પાણી આપો સોનલબેન. એટલે તમે બધા વિચારી અને નક્કી કરીને કહેજો. હું એક પોસ્ટ મૂકું છું એમાં કમેન્ટમાં કે હવે પ્રભુજી માત્ર ને માત્ર 1 વર્ષ માટે આપણે સાવ જેની આગળ પાછળ કોઈ જ નથી, નિરાધાર રોડ પર હેરાન થાય છે એમને લઈએ, અને પરિવારવાળા કેસોને બધાને 1 વર્ષ પછી. હા, એ મારા જે અત્યારે મેં જે લોકોને પ્રોમિસ આપ્યું છે એ લોકોને લઈ લેશું. એ સિવાય બધાને આપણે 1 વર્ષ પછી. આ જગતમાં છે ને બેન, અમને રોજ એટલા બધા કડવા અનુભવો થાય છે. કરે કાંઈ નહીં પણ સામેવાળાને છે ને ધંધે લગાડી દે. અને આપણે તો લેવા ને દેવા વગરની એના ખિસ્સામાંથી કે એના ઘરમાંથી આપણા નામની ચીઠીઓ ચબરક્યું આવ્યું નીકળે એટલે એ કરે કાંઈ નાના મોટા છમકલાય તો આપણે તો હળિયું કાઢવાનું કે હા અમને આવો આવ્યો તો અમે આવા જવાબ દીધા હતા. અને એ બધા પાછા પ્રૂફ આપણે સાચવવાના. અને મને એ મોટી એલર્જી રેકોર્ડિંગ સાચવવા અને પ્રૂફ સાચવવા. અને હું છે ને જ્યારે મારું ને મારા મોબાઈલમાં નવરી થાવ ત્યારે ઓલ ડિલીટ જ મારું કે બધું ઈશ્વરના શરણે જોઈ લેજે ઈશ્વર. હું કોઈના રેકોર્ડ પ્રૂફ 2, 4, 5 દી 15 દી પૂરતા રાખું. પરમદી હું એ વિચારતી હતી કે આપણે શું કામ કોઈના રેકોર્ડિંગ સાચવવા જોઈએ? ઈશ્વરનો દરબાર બહુ મોટો છે. એ જેથી ન્યાય કરે ને ત્યારે તમારા રેકોર્ડિંગ એકય ઊભા ન રહે. મારે એવી જગતની મગજમારીમાં પ્રૂફમાં, રેકોર્ડિંગમાં, સાબિતીઓમાં મારો સમય જ નથી બગાડવો. મારો સમય છે ને બહુ કિંમતી છે આ આવનારા 10 વર્ષનો. કે મારું શરીર જ્યાં સુધી મને સાથ આપે છે ને ત્યાં સુધી પથારીવશ, નિરાધાર, અતિ ગંભીર બીમારીથી પીડાતા લોકો માટે મારે જીવવાનું છે. કેમ કે જે દિવસે આપણા બા જામનગરવાળા રસીલાબા દેવ થઈ ગયા, 8 દિવસ હોસ્પિટલમાં હતા. અને અંતિમ ઘડીએ જ્યારે આપણે એની માથે ન રહેતા ને એનો મને જિંદગીનો મોટામાં મોટો અફસોસ છે કે બિનવારસી તરીકે જીવા મયરાય બિચારા બિનવારસી તરીકે. જ્યારે એના પ્રાણ ગયા ને ત્યારે માથે અમે રહી નહોતા શક્યા, કારણ કે મારી તબિયત બરોબર નહોતી. જયદીપની નોકરી ચાલુ હતી ને પાર્થભાઈ છે એ લગ્નમાં ગામડે ગયા હતા. એટલે એ સિવિલમાં એકલા નો ડાઉટ કે અમે બીજા માથે જે કંઈ પણ એની પેલું પોર્ટલ છે એના 2 માણસોને મૂક્યા હતા. પણ અમરધામ આશ્રમનો તો કોઈ વ્યક્તિ એની માથે હાજર નહોતો ને. અફસોસ છે મને એ વસ્તુનો. એવું નથી, હું જે સારું કાર્ય જાહેર કરું છું ને એમ અમારી જે ભૂલો હોય ને એ હું જાહેર કરું છું. કે 8 દિવસ બા હોસ્પિટલે રહ્યા ને હું એની ખબર પૂછવાય નથી જઈ શકી. અને ઇવન એ જ્યારે દેવ થઈ ગયા ને ત્યારે અમારા 3માંથી એકેય એની માથે નહોતા કોઈ. એનો જિંદગીનો મોટામાં મોટો અફસોસ છે કે આપણા આશ્રમનું વ્યક્તિ જ્યારે ધામમાં ગયું અને દવાખાનામાં દાખલ કર્યું આપણે એની માથે ન રહી શકા. એટલે ન્યા પૂગવાનું છે મારે. આવો સમય નથી બગાડવાનો મારે. રોજ મગજમારીઓ કરીને રોજે કંઈક ને કંઈક આવા ડિપ્રેશનો લઈને ખોટો સમય નથી ખરાબ કરવો. જેને મારી જરૂર કોને છે? મારી જરૂર આ જગતમાં કોઈ નથી સિવાય કે જેની આગળ પાછળ કોઈ નથી અને જે પથારીમાં પીડાય છે ને એને મારી જરૂર છે. બાકી આ જગતમાં હાલતા ચાલતા, હરતા ફરતા, આનંદ કરતા, પોતાની મસ્તીમાં જીવતા એકેય લોકોને આપણી જરૂર નથી. અને મારો સમય એને જ દેવો છે કે જે આપણી જરૂર છે. એટલે આ 2 વસ્તુ કરવાની છે. એક તો મારે આનું અરજી દેવી કે ન દેવી હું વિચારું છું, અને એક કે આપણે માત્ર ને માત્ર અત્યારે હાવ નિરાધાર છે, ભલે પથારી વસ હશે ને તો હું લઈ લઈશ. એને કદાચ
કેન્સર કેમ નથી, એને HIV કેમ નથી, એને પેરાલિસિસ કેમ નથી, એના શરીરમાંથી ઈયળો કીડા કેમ નથી નીકળતા, મને એ મંજૂર છે, એને હું સાચવીશ. પણ મારે આ ભેજામારીમાં નથી પડવું. કારણ કે આ ઈ પથારીવશ છે ને, એ કેટલું રીબાય પીડાય, કેટલું હેરાન થાય, એના અંદર કેટલી એક ખાલી હૂંફની લાગણીની મારાપણા એક વ્યક્તિની જરૂર છે ને, એ મને સમજાય છે. કારણ કે હું રોજ એ બધાને નજીકથી જોઉં છું. મને એ સાચવા એટલા સરળ લાગશે અને મને એટલા એનો આનંદ આવશે. કદાચ એના પથારીમાંથી ટોયલેટ, બાથરૂમ, લોહી પરવું, એ રોજ મારે રાત સાંજ સુધીમાં 10 વાર એની સેવા કરવી પડશે ને, મને એનો જરાય ઓલો રાગ અંદરથી નહીં, સુગ નહીં રહે. પણ હાજા હારા અને આ બધી મગજમારીઓથી મારે આઘું રહેવું છે. બસ મને નથી, શાંતિ જોઈએ જીવનમાં. અને જરૂર એ મારી છે ને આને જ છે, પથારીમાં પડ્યા ને બધા એને હરતા ફરતા ખાતા પીતા એ બધાને તો ઘણી બધી સંસ્થા છે, સાચવી લેશે. ટેન્શન નહીં, પણ જે માણસ લાગણીશીલ હોય ને એને બધું ઇફેક્ટ કરે. તોય મને એવો વિચાર આવતો તો પાર્થભાઈ આવી જાય ને એટલે પાર્થભાઈને ગાડી લઈને મોકલું કે પુષ્પાબેનને તેડી આવો અને લખાણ કરી આવો કે હવે પછી પુષ્પાબેન સાથે અમારે કોઈ પણ પારિવારિક કે પર્સનલ કે લોહીના સંબંધો નથી. અમે આજે પુષ્પાબેનના નામનું નાઈ નાખીએ છીએ, લઈ જાઓ, હું લઈ આવીશ, મારા છે, મારે જ સાચવવાના હોય. પણ આવી ચીઠિયું ચબરક્યું લખીને કોકને શું કામ ટોર્ચર કરવાના ભાઈ? તમારા મગજ ઠેકાણે ન હોય એમાં બીજાના મગજની શું કામ પથારીઓ ફેરવો? તમારે તમારો 21 વર્ષનો દીકરો છે, એની જિંદગીનું વિચારવું છે, તમારે તમારા પોતાના જીવનનું વિચારવું છે. મારેય છે 11 વર્ષની દીકરી, એને માની જરૂર છે. પણ છતાંય હું મારી દીકરીને રોજ સમજાવું છું કે બેટા, આપણે છે ને આ જગતમાં બીજા માટે આવ્યા છીએ. આપણે આપણા જીવનનું લક્ષ્ય એક જ રાખવાનું છે કે આપણે અમરમાના સેવક છીએ. એનું જેટલું કાર્ય થાય ને એટલું આપણે આપણા હાથે કરવાનું છે. તારે તારા જીવનના શોખ, સપના, અરમાનો હજી બધાય બાકી છે, પણ છતાંય તારો રસ્તો એક જ છે. તું અમરમાનું બાળક છો, તારે અમરમાની સેવા કરવાની છે. એટલે એક 11 વર્ષની દીકરીને જો હું આવી રીતે ટ્રેનને ટ્રીટ કરતી હોય, એને હું સમય ન આપી શકતી હોય, તો વિચારાય કે આપણે આપણા 21, 22 વર્ષના દીકરા એની માને હાંચવી નથી શકવા સક્ષમ, આપણે નથી હાંચવી શકવા સક્ષમ, તો જે હાંચવે છે એને તકલીફ પડે ને એવું તો ન જ કરીએ. મને યાદ નથી છેલ્લા 2 વર્ષમાં હું પેલા લાડોને જે રીતે હરવા ફરવા, જમવા કે એના એન્ટરટેનમેન્ટ માટે લઈ જાવતી હતી એવી લઈ જાઉં છું. એ બહુ ઓલું કરે ને ત્યારે હું એક સમય એવો એને આપું કે હાલ બેટા, તને ક્યાંક આટો મરાઈ દઉં એમ. એટલે જ માની જરૂર મારી દીકરીને છે, મારી જવાબદારી છે, મારું સંતાન છે એ. પણ એને હું એ રસ્તે ચાલવા માટે તૈયાર કરું છું કે આપણે માના સેવક બન્યા છીએ ને બેટા, તો જેટલું સારું થાય ને એટલું કરવાનું. અને એવા માટે કરવાનું, આ જગતમાં આવનારો સમય એટલો ભયંકર આવવાનો, કોઈનું નહીં હોય. ત્યારે આવા જીવો માટે જ તને મને ઈશ્વરે છે ને ધરતી ઉપર મોકલા છે કે જેને કોઈ નથી ને એના તમે થાવ. બોલવામાં તકલીફ પડે છે મને પછી. જયશ્રીબેન, મેં ખાલી આજનું લાઈવ છે ને આ 2-3 મુદ્દા માટે જ કર્યું કે એક તો મારી લાગણીનો દુરુપયોગ ન કરો. હું બહુ લાગણીશીલ વ્યક્તિ છું. પછી હાવ મોબાઈલ જ ઘા કરી દેવો પડે ને મારા મોબાઈલ હું કોઈ દી ઉપાડું જ નહીં ને એવું ન થાય એવું જરાક કરો. નહીતર પછી નક્કી કરી લીધું કે પાર્થભાઈ અને જયદીપ બે મોબાઈલ હાચવશે, સંભાળશે. હું એક પ્રાઇવેટ નંબર લઈ લઉં મારા પરિવારને જવાબ દેવાય ને એટલા પૂરતો. અને એક આ 2માંથી એક નિર્ણય આજે લઈ લેવાનો છે. હું આજ કે કાલ જ્યારે ફ્રી થઈશ ત્યારે આશ્રમે જે કંઈ પણ આપણા સંચાલકોની ગ્રુપ છે એ બધાને બોલાવીને કે આપણે હવે જાહેર કરી દઈએ પબ્લિકલી કે આપણે માત્ર ને માત્ર હાવ નિરાધાર છે, જેનું કોઈ જ નથી, એ કેસ સિવાય અમે કોઈ પણ પ્રકારના કેસ લેશું નહીં. અને કા પછી એવું કરીએ કે જરૂરિયાતવાળા પારિવારિક કેસ આવે તો મેં કીધું એમ મળવાનું નહીં, પણ અંતિમ સંસ્કાર અમે કરવા માટે તમને ફોન કરશું નહીં કે તમારા પરિવારના સભ્યોનો આ જગતમાં હયાતી નથી તો તમે આવો, એમ હું નહીં કરું. મારે નથી કરવું ભાઈ, ખોટી મગજમારી મારે નથી પડવું. તમારા પરિવારના સભ્યો પ્રત્યે પ્રેમ હોય તો તમે રાખો. આશ્રમ ઉપર આવી ગયા તો હવે એ અમારા, તમારે એની યાર કાંઈ લેવા દેવા નહીં. આ 2માંથી એક નિર્ણય ફરજિયાત લેવાનો જ છે, એ કન્ફર્મ છે. કા માત્ર ને માત્ર નિરાધાર જેનું હાવ કોઈ નથી જગતમાં ઈ, અને કા પરિવારવાળા કેસ લઈએ તો હું અંતિમ સંસ્કારના હક આશ્રમ પાસે લઈ લઈશ. હું પછી એક ફોન કરીશ નહીં કે આ બીમાર છે કે ફોનમાં વાત કરો કે મળો. નક્કી જ કરી લઈ કે એનું કોઈ પરિવાર જ નથી અમરધામ આશ્રમ સિવાય.
અને તમે બધાય છે ને આ બાબતે જરાક વિચારી અને મને સજેશન આપજો. બેમાંથી એક કરશું. કૈલાસબેન મને એડ્રેસ નાખો ને બેના. એક મેસેજ આવ્યો છે કોઈનો પણ મેં જોયો નથી. હું જોઈ લઉં અને કરી દઉં, કુરિયર કરાવડાવી દઉં બેન. વિચારો 100 ઉપર હોય ને પારો, પછી 0 એ લઈ જવું હોય ને, ઘણી વખત આવું થાય કે આપણે આપણા ટેન્શનમાં હોઈએ અને મગજમારીમાં પડ્યા હોઈએ અને કોઈ વ્યક્તિ આપણને ફોન કરે તો એને એવી અપેક્ષા ન હોય ને કે આપણે ઉગ્રતામાં એને જવાબ દઈએ. ત્યારે બહુ શાંતિથી એને જવાબ દેવો પડે ફોન ઉપાડીને કે બોલો શું હતું આ છે. 100 ઉપરથી 0 એ પારો લઈ જવો પડે ને તો મગજને શરીરને બહુ ઇફેક્ટો થતી હોય. કોઈ પણ વ્યક્તિ પોતાનામાં બદલાવ લાવવા માંગતી ન હોય પણ સમય સંજોગ પરિસ્થિતિને આધીન બદલાવ લેવો પડે ને આવા નિર્ણયોમાં, તો એની પાછળના એટલા બધા કારણો હોય કે આ એકેય રીતે હરખાઈ કામ કરવા ન દઈએ. એટલે ફરજિયાત છે ને પછી નિર્ણયો અને નિયમો બધું ફેરવવું પડે. નહીતર અમરધામ આશ્રમ છે ને, મેં કીધું તું તમે તમારા પરિવારના સભ્યો ગમે એ હોય મૂકી જજો, મને કાંઈ વાંધો નથી. મારી પાસે સગવડતા જેદી થશે ને તેથી હું બધાયને હાંચવીશ. કારણ કે આપણે તો નક્કી કર્યું એકનોય ગોવાળ ને 100નોય ગોવાળ. હવે આ જિંદગીમાં જીવી લેવાનું છે તો સ્વીકારી જ લેવાનું કે આપણે આની માથે જ જન્મમાં છીએ. પણ કરતા કરતા તે રોજ ઉઠીને આવા ફોન, આવા મેસેજ, આવા લેટરો લખવાના શું મતલબ યાર? અંતિમ સંસ્કારમાં ફોન ન કરીએ ને ભાઈ તો ઇમોશનલ બ્લેકમેલ ફોન આવે. 10 વર્ષનો દીકરો છે ને એની દીકરીએ અમે કેટલા વર્ષથી સેવા આપતા હતા અને અમે સાચવતા હતા અને અમને એનું છોલ્લું મોઢું તો જોવા દો. આ મારો લાગણીશીલ સ્વભાવ છે ને એ મને નડે છે. હું મારો લાગણીશીલ સ્વભાવ છોડી નથી શકતી. અને જે લોકો મારી નસ ઓળખી ગયા છે ને કે આને ગમે એમ રગડાય તમારે, એમાં કાંઈ વાંધો નહીં, એ લોકો મારી લાગણીનો બેફામ ઉપયોગ કરે છે. પણ હું મારો સ્વભાવ ન છોડી શકું અને મારા સ્વભાવ હું કોઈ દી બદલી નહીં શકું. બધાનું જીવન આવું જ હોય એમ હોય ને. સ્વીકારીએ, ભગવાન આપણને ઘણું બધું સારું આપ્યું છે. એટલે આપણે છે ને હવે ટેમ્પરરી 1 વર્ષ માટે એવો ડિસિઝન લઈ લઈએ. જેટલા લોકોને મેં પ્રોમિસ કર્યા છે પરિવારવાળા કેસોમાં, એમાં નરસિંહભાઈ તમને તો લઈ જઈશ, ચિંતા ન કરતા. એ સિવાય મેં જેને પ્રોમિસ કર્યા છે એ બધાને નવો આશ્રમ બનશે એટલે હું લઈ લઈશ. અને પુષ્પાબેનને લઈ આવીશ બેન. પણ પુષ્પાબેનને હું લખાણ કરીને લઈ આવીશ કે તમે ગુજરાતીમાં આજ મારા લાઈવમાં ન બોલવું જોઈએ પણ બોલી નાખું કે મારા માટે પુષ્પા હવે મરી ગઈ છે એમ સમજીને લઈ જાઓ. આવું લખાણ કરાવીશ કાયદેસર બેન. એવો મગજ છટકી ગયો છે મારો. કારણ કે એ તો આવ્યા ભેગા જ વ્યવસ્થિત થઈ ગયા હતા ને, જે આપણે અહીંયા રૂટમાં આવતા ને કઈ. એટલે 1 વર્ષ સુધી આપણે હવે છે ને માત્ર ને માત્ર નિરાધાર હોય એને. અને જેને પ્રોમિસ આપ્યા છે એ બધાને હું 100%. નરસિંહભાઈ તમારી તો હું બહુ પૂર્વ તૈયારીએ ચાલુ છું લઈ જવા માટે.